તું ભક્તિભાવથી પૂજા કરે છે માં. હું વાત કરે છે? સાચે જ માં એને આવીને મને સમજાવ્યો. એને મને વાત કરી કે હું જે કરું છું ને એ બધું ખોટું છે. માં એ જીવનનું સત્ય નથી. હકીકતમાં તો હું મારા જીવનને નષ્ટ કરી રહ્યો હતો મમ્મી. પણ આજે જે આવ્યું છે ને તારી પાસે, માએ એ જુગારી લાલચુ કે એ લાલો નથી આવ્યો કે જે લાલો આ બધી વસ્તુમાં રચ્યો બચ્યો રહેતો હતો. મરી ગયો છે એ લાલો. પણ આજે એ લાલો આવ્યો છે કે જે લાલા માટે મારી માએ પથ્થર એટલા દેવ પૂજ્યા હતા. જે લાલા માટે થઈને મારી માએ આંસુડા સારી હતા. એ લાલો આવ્યો છે માં તારી પાસે. એ લાલો આવ્યો છે. મને માફ કરી દે માં. બસ બેટા બસ, હાવ શાંત થઈ જા. અરે માણસ માત્ર ભૂલને પાત્ર. હે તારાથી ભૂલ થઈ ગઈ, તને એ વાતનો પસ્તાવો થઈ ગયો અને તું પાછો વળી ગયો. એ જ અમારી માટે અંધુઈ છે. અને આમાંય મારો કાનો, મારો માધવ ક્યારેય ખોટું નહીં થવા દે. એ હર હંમેશ તારી હારે હશે. બેટા મેં તને જન્મ આપ્યો છે એટલે તું પાપ કર કે પુણ્ય, એ દરેક વસ્તુમાં હું તો તારી હારે જ છું.